ભરૂચના હાંસોડની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલનો ચૂંટણી પૂર્વે જ બિનહરીફ વિજય થતા સુગર ફેક્ટરી ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ભરૂચના હાંસોડ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ મોટો વિજય મેળવ્યો છે। કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। 14 બેઠકો બિનહરીફ થતા સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણી ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે રૂપિયા 30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે। વિજયોત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી। 1998માં મારી પાસે સંસ્થાનો વહીવટ આવવાને લીધે 4,03,000 શેરડીનું પિલાણ કરવામાં આવ્યું। એના પછીના બીજા વર્ષે 4,65,000 અને પછીના કન્ટિન્યુઅસ વર્ષથી 5 લાખથી ઉપરનું શેરડીનું પિલાણ કરવામાં આવ્યું। એ વખતે 2500નો પ્લાન્ટ હતો એને ડબલ કરીને અત્યારે 5,000 ટનનું પર ડે ક્રશિંગ પર થઈ શકે છે। સાથે સાથે 2007ની અંદર પંડવાઈ સુગર ખાતે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા 2007માં। એ પછી 2008માં ફરી પાછા મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે ફરી પાછા લોકાર્પણ માટે પણ આવ્યા હતા। એ વખતે 30,000 લીટરની કેપેસિટી હતી, એની પણ ડબલ કરીને અત્યારે 60,000 લીટર ઇથેનોલ પણ બનાવીએ છીએ। જે ક્રમશઃ આ વિસ્તારની વાત કરીએ ત્યારે હાંસોડ તાલુકાના લોકો વતાડિયામાં ખૂબ ઓછા સભાસદો હતા અને પાછળના જે હાંસોદથી કંડેતરના ગામડાઓમાં શહેર પણ કાંઈકની ત્રિજ્યાની બહાર આવતા અને શહેર પણ ખૂબ જ તરફ નહોતા। આ પંડવાઈ સુગર ફેક્ટરી આવવાને કારણે આ વિસ્તારના ખેડૂતોની આર્થિક સદ્ધરતામાં પણ વધારો થયો છે। છેલ્લા 29 વર્ષથી કરકસરયુક્ત વહીવટ કરીને આ સંસ્થાને બેઠી કરવામાં મારી સાથે મારી ટીમ અને સમગ્ર સભાસદ ભાઈઓનો પણ આ તબક્કે આભાર માનું છું।